નોઇઝ એક કમ્યુનિકેશનનું એવું ઘટક છે, બેરિયર્સ છે કે તમારું એક તો તે પહેલાં તો તમને ડિસ્ટ્રેક્ટ કરે છે. તમારા જેટલા એલિમેન્ટ્સ, લિસનિંગ એલિમેન્ટ્સ જેટલા હોય છે એ બધાને ડિસ્ટ્રેક્ટ કરે છે. પછી તમારું કોન્સન્ટ્રેશન બ્રેક કરે છે. પછી સેન્ડર અને રિસીવર વચ્ચે જે યુનિફિકેશન્સ જે હોય છે એ યુનિફિકેશન એ તોડે છે. બરાબર, એટલામાં આપ્યું છે જુઓ તમે કે noise refers to the distracting element which breaks the concentration of the sender or receiver and prevents him from paying attention to the contents of the messages, and these blocks the smooth of communication. બરાબર ને? એટલે કહેવાનો મતલબ એ છે કે નોઇઝ એક એવું કોમ્યુનિકેશન બેરિયર્સ છે, કોમ્યુનિકેશનનું બેરિયર્સ કે જે પહેલાં તો રિસીવર અને સેન્ડર વચ્ચેનું જે મેસેજનું અન્ડરસ્ટેન્ડિંગનું જે શું કહેવાય કોમ્પ્રોમાઇઝિંગ હોય છે, બરાબર, કોન્સન્ટ્રેશન હોય છે, એટેન્શન હોય છે, એ બધું એ તોડે છે. બરાબર, જેનાથી શું થાય છે કે સ્મૂધ કોમ્યુનિકેશન જે છે એ બ્લોક થાય છે. બરાબર, સ્મૂધ કોમ્યુનિકેશન શું થઈ જાય છે? બ્લોક થઈ જાય છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ કેન બી ક્રિએટેડ બીકોઝ ઓફ નોઇઝ. ઓકે, નોઇઝથી એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્યારેક ઊભું થઈ શકે છે. પછી નોઇઝ કેન બી આઈધર ફિઝિકલ ઓર સાયકોલોજીકલ. આવું બની શકે. કોઈ ફિઝિકલ, ભૌતિક જેને કહેવામાં આવે એવું કોઈ નોઇઝ હોઈ શકે, એટલે કે બાહ્ય. અને બીજું છે સાયકોલોજીકલ, કોઈના મનમાં એવો વિચાર ઘૂસી ગયો હોય કે મને આ નડે છે, મને આ નડે છે. મીન્સ ઇટ ઇઝ અ સાયકોલોજીકલ વન. ઇન રિયલ સેન્સ ઇટ કેન નોટ બી there, but mind accepts it that it is there, right? And you know that whenever the mind accepts that it is there, means it is final. People are accepting that it is there, right? જ્યારે માઇન્ડ આપણું સ્વીકારે કે ભાઈ આ વસ્તુ છે, આ ઘોંઘાટ છે, આ અવાજ છે, કોમ્યુનિકેશન મને સંભળાતું નથી, પછી ગમે તે ક્લિયર વોઇસમાં બોલતા હોય છતાં પણ એ તમને સમજાય નહીં. ઓકે, તો આ એક વસ્તુ બહુ જાણવા જેવી છે, રાઈટ? ફિઝિકલ નોઇઝ ઇમ્પ્લાઇઝ ફિઝિકલ ડિસ્ટ્રેક્શન ઓફ ડિસ્ટર્બન્સીસ કોઝડ બાય ટ્રાફિક. હવે આવા ડિસ્ટર્બન્સ ક્યાંથી આવી શકે? બરાબર, તો આઉટર ડિસ્ટર્બન્સ ખાસ કરીને તમારા ફિઝિકલ જે ડિસ્ટર્બન્સ છે એમાં ટ્રાફિકનો નોઇઝ જે છે, પછી હ્યુમન સાઉન્ડ્સ છે, બહારથી એકદર લોકો ભેગા થઈ ગયા હોય ને બધા મોટેથી વાતો કરતા હોય, બરાબર. સાયકોલોજીકલ નોઇઝ મીન્સ મેન્ટલ ટર્બ્યુલન્સ, દેટ ઇઝ હા, preoccupation, ego hang ups, then fatigue, anxiety. બરાબર, પછી છે પ્રીકન્સીવડ નોશન્સ. એટલે કે આ બધી વસ્તુ એવું છે કે સાયકોલોજીકલી બેરિયર્સમાં ખાસ કરીને નોઇઝ એવું આવે છે કે અમુક વસ્તુ જે છે તમારું માઇન્ડ જે છે એ અમુક પ્રકારના અવાજો એણે તમારા મનમાં ઘર કરી ગયા હોય, પછી એ અવાજો આવતા હોય કે ના આવતા હોય, બટ ઇટ રિમેન્સ ઇન યોર માઇન્ડ. એન્ડ યુ નો દેટ વેન ધ થિંગ રિમેન્સ ઇન યોર માઇન્ડ, ઇટ ઇઝીલી નેવર ગોઝ. એ ઇઝીલી જઈ શકતું નથી. એન્ડ though the noise is not there, but then also you feel that there is noise outside or noise in your mind internally because your mind accepts it. Okay, which distract attention, કે જે તમારું ધ્યાન છે એ ચૂકાવે છે. Noise can lead a miscommunication and steps must be taken to minimize it. બરાબર, એને ખૂબ જ નાનું કરવા માટે અથવા તો દૂર કરવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે જે સાયકોલોજીકલ જે નોઇઝ છે એ બહુ ખતરારૂપ છે. ક્યારેક એ ખતરારૂપ બની શકે છે. મીન્સ યુ મે લૂઝ ધ બેલેન્સ ઓફ યોર બ્રેઇન.
if you continuously keep those type of noise psychologically in your mind, that is it. Sometimes the time, when the time comes, that you know makes the imbalance of mind. તમારું માઇન્ડ જે છે એનાથી ઇમ્બેલેન્સ થઈ શકે છે. તો આ નોઇઝથી બને ત્યાં સુધી દૂર રહેવું. હા, અને સમજાય છે ને બધાને? ટાઈમ ગેપ એટલે એવો એક કેરેક્ટરિસ્ટિક્સ છે કે કોઈ પણ મેસેજ તમે આપો છો, બરાબર, એમાં કોમ્યુનિકેશનમાં જો વચ્ચે ગેપ રહી જાય તો જે કન્ટિન્યુએશન જે હોવું જોઈએ, કન્ટિન્યુટી જે હોવી જોઈએ, એ તૂટી જાય છે. જેને હિસાબે તમારું માઇન્ડ, બ્રેઇન, જે તમારા, જેને તમારે મેસેજ આપવાનો છે, એ કોમ્યુનિકેશન દ્વારા એક્સેપ્ટ કરી શકતું નથી, બિકોઝ ઓફ ધ ડિલેડ ગિવિંગ મેસેજ. કાં તો ડિલેડ આપો છો, અથવા તો ગેપ રાખો છો, બરાબર, અથવા તો તમારો મેસેજ જે છે એ બરાબર પહોંચતો નથી. એટલે કે છે ટાઈમ ગેપ. ટાઈમ ગેપ ઇઝ ઓલ્સો બેરિયર ઓફ કોમ્યુનિકેશન. ડિલેડ મેસેજ ક્રિએટ્સ કન્ફ્યુઝન. જો મોડો મેસેજ આપવામાં આવશે તો જેનાથી શું થાય છે? મૂંઝવણ ઊભી થાય છે. ઇન factories, persons working in different shifts may fail to communicate effectively due to time gap. જો બંને શિફ્ટમાં અલગ અલગ લોકો કામ કરતા હોય, બરાબર, તો બંને શિફ્ટમાં જો સેમ પ્રકારના ઇન્સ્ટ્રક્શન્સ કે ટાઈમ શું કહેવાય સૂચનાઓ, મેસેજીસ આપવામાં ન આવે તો ટાઈમ ગેપ થઈ શકે છે. કારણ કે ફેક્ટરીઝમાં આવું બનતું હોય છે, એ લોકો શિફ્ટમાં અલગ અલગ શિફ્ટમાં કામ કરતા હોય છે, રાઈટ? So faulty sitting arrangement may block eye contact between persons, thereby preventing effective communication. જો ફોલ્ટી એટલે કે ખામીયુક્ત જો બેઠક વ્યવસ્થા હોય તો પણ આવું બની શકે છે, બરાબર. ઘણી વખત અવાજથી નહીં પણ માણસો ઈશારાથી વાતો કરીને સમજી જતા હોય છે, બરાબર. ઇટ ઇઝ ઓલ્સો અ વન ટાઈપ ઓફ કમ્યુનિકેશન, રાઈટ? ફિઝિકલ ડિસ્ટન્સ, શારીરિક અંતર. તમારું જે અંતર છે એ અમુક મીટર સુધીનું હોવું જોઈએ, એવું અહીંયા કોમ્યુનિકેશનના રૂલમાં એવું છે કે ધ પર્સન મસ્ટ બી એટલીસ્ટ 2 meters, hardly 2 meters away from another person. Then your noise can, your sound can reach easily to the another person whom you want to say something. જેને કંઈક તમે કહેવા માંગો છો એને કહેવાય ફિઝિકલ ડિસ્ટન્સ. એટલે કે પ્રોપર ફિઝિકલ ડિસ્ટન્સ હોવું જોઈએ. નહીં તો શું થાય કે તમારો જે સાઉન્ડ છે, કમ્યુનિકેશન સાઉન્ડ જે છે, એ બધો હવામાં ફેલાઈ જાય છે, isn't it? એ બધો હવામાં ફેલાઈ જાય, જેના હિસાબે એ બીજો સામેવાળો જે વ્યક્તિ છે, રિસીવર જે છે, એના ઇયરડ્રમ સુધી પહોંચતું નથી. And when your sound rays doesn't vibrate any other eardrums, eardrums કહેવાય એને. હવે જ્યાં સુધી ઇયરડ્રમ્સ વાઇબ્રેટ ન થાય ત્યાં સુધી તમારો મેસેજ, તમારા વર્ડ્સ, તમારું સેન્ટેન્સ પહોંચે નહીં અને ખબર ના પડે કે શું કહેવા માંગો છો. એટલે પ્રોપર ફિઝિકલ ડિસ્ટન્સ હોવું જોઈએ, અહીંયા આપણે કહેવા માંગીએ છીએ. જો ફિઝિકલ ડિસ્ટન્સ બિટવીન ધ સેન્ડર એન્ડ ધ રિસીવર સર્વ્સ એઝ અ બેરિયર ટુ સ્મૂથ કમ્યુનિકેશન. મેં તમને કીધું ને કે સેન્ડર અને રિસીવર જે છે એના બંને વચ્ચેનું જે અંતર છે એ વ્યવસ્થિત હોવું જોઈએ. ટેલિફોન એન્ડ ટેલેક્સ ફેસિલિટીઝ આર નોટ અવેલેબલ એવરીવેર. જો દરેક જગ્યાએ ટેલિફોન ફેસિલિટી હોતી નથી, ટેલેક્સ ફેસિલિટી હોતી નથી. ઘણી વખત રૂબરૂ જવા માટે જવું પડે. તો રૂબરૂ જવા માટે રૂબરૂ જાઓ ત્યારે શું થાય? અને જો પ્રોપર ડિસ્ટન્સ ના હોય તો તમારો મેસેજ પહોંચે નહીં, બરાબર. સો there may be breakdown in the telephone, telegraph and postal services or mechanical equipments. કોઈ પણ મિકેનિકલ ઇક્વિપમેન્ટ જે છે એમાં કદાચ ફોલ્ટ હોય, બરાબર, અથવા તો તમારો વોઇસ બરાબર ના હોય, બરાબર, અથવા તો કવરેજ બરાબર ના હોય તો આવું બની શકે, આ બેરિયર્સ આવી શકે છે. Problems in medium of communication may lead to loss in transmission.
જો જે માધ્યમ છે જેના દ્વારા તમે મેસેજ કોમ્યુનિકેટ કરો છો, જો એ વ્યવસ્થિત ના હોય તો તમારું ટ્રાન્સમિશન બરાબર થતું નથી, તમારી આપલે બરાબર થતી નથી. ફોર એક્ઝામ્પલ, ધ લિસનર મે મિસ આઉટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ ઓફ ધ મેસેજ ડ્યુ ટુ ડિસ્ટર્બન્સ ઇન ટેલિફોન લાઇન્સ. જો ટેલિફોન લાઇન્સમાં ક્યારે ડિસ્ટર્બન્સ હોય તો શું થાય છે કે જે લિસનર જે છે, બરાબર, એ અગત્યના મુદ્દાઓ પર વિચાર કર્યા વિના એ કાર્ય કરે છે અને પછી એનું સારું પરિણામ આવતું નથી. મીન્સ કે જે પરિણામ આવવું જોઈએ એ આવતું નથી. ઓકે, હવે એવી જ રીતે આપ્યું છે ડિફેક્ટ્સ ઇન મિકેનિકલ ડિવાઇસ. કોઈ પણ પ્રકારનો જે મિકેનિકલ ડિવાઇસ તમે ઉપયોગ કરો તો મોડર્ન મિકેનિકલ ડિવાઇસીસ અત્યારે તો ઘણા બધા અવેલેબલ છે, બરાબર. એમાં તો રિવોલ્યુશન આવ્યું છે મોડર્ન મિકેનિકલ ડિવાઇસમાં તો, બરાબર ને. પણ આ મિકેનિકલ ડિવાઇસમાં તમે કોમ્યુનિકેશનમાં જ્યારે પણ ઉપયોગ કરશો ત્યારે ઘણી બધી ડિફેક્ટ્સ ઊભી થશે જો મિકેનિકલ ડિવાઇસ ડિફેક્ટિવ હશે તો, બરાબર. તમે ઘણી વખત નથી કહેતા મને સર કવરેજ પ્રોબ્લેમ છે, સર સ્પીકરમાં પ્રોબ્લેમ છે, બરાબર ને. આને શું કહેવાય? ફોલ્ટ ઓફ ડિફેક્ટ ઓફ મિકેનિકલ ડિવાઇસ, બરાબર ને. હવે એ તો આપણે ટેકનિકલ પર્સન હોય એ જ કરી શકે, બરાબર ને. કદાચ એવું બની શકે અત્યારે પણ, ફોર એક્ઝામ્પલ, હું તમારી સાથે વાતચીત કરું છું, બરાબર, અમારું હેડફોન છે એ વ્યવસ્થિત ના ચાલતું હોય, એક એક્ઝામ્પલ આપીએ, તો તમારા સુધી હું પહોંચી ના શકું, બરાબર, સમજાય છે ને. તો એને કહેવાય ડિફેક્ટ્સ ઇન મિકેનિકલ ડિવાઇસીસ. તો મિકેનિકલ ડિવાઇસ જે છે એ ખાસ પ્રકારે સ્ટ્રોંગ હોવું જોઈએ કે જેનાથી, બરાબર, તમારું કોમ્યુનિકેશન જે છે એ વ્યવસ્થિત થઈ શકે. ઓકે, પછી ઇન્ફોર્મેશન ઓવરલોડ. જો ક્યારેક છે ને વધારે પડતી મેસેજ વધારે પડતા આવી જતા હોય અથવા તો ઇન્ફોર્મેશન વધારે પડતી આવી જતી હોય તો એક્સેસ ઓફ કોમ્યુનિકેશન ઇઝ કોલ્ડ ઇન્ફોર્મેશન ઓવરલોડ. એક્સેસ એટલે વધારેમાં વધારે, સૌથી વધારે. તો એક્સેસ ઇન્ફોર્મેશન જ્યારે એક સાથે ઇન્ફોર્મેશન આપવામાં આવે, ફોર એક્ઝામ્પલ, હું તમને આખું ચેપ્ટર એક દિવસમાં ભણાવી દઉં, 2 કલાકમાં આખું ચેપ્ટર ધાડ 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 કરીને ભણાવી દઉં, તો શું થાય? એ ઇન્ફોર્મેશન ઓવરલોડ થાય, બરાબર ને. તો શું થાય? કોમ્યુનિકેશન તમારું, આપણું જે કોમ્યુનિકેશન છે એ ઇફેક્ટિવ થઈ શકે નહીં. શું કામ? કારણ કે ઇન્ફોર્મેશન ઓવરલોડ થઈ ગઈ છે. કારણ કે બીકોઝ અવર ઓલ ડિફરન્ટ બ્રેઇન્સ હેવ ધ ડિફરન્ટ કેપેસિટીઝ ટુ એક્સેપ્ટ ધ થિંગ્સ, રાઈટ. અલગ અલગ બ્રેઇન્સમાં અલગ અલગ એક્સેપ્ટ કરવાની કેપેસિટીઝ હોય છે, બરાબર ને. આ કેપેસિટી પ્રમાણે આપણું બ્રેઇન એ સ્વીકાર્ય કરે છે. એટલે કે ઇન્ફોર્મેશન જો ઓવરલોડ થઈ જાય ત્યારે પણ આપણે કોમ્યુનિકેશનમાં બેરિયર્સ આવે છે. ઇન્ફોર્મેશન ઓવરલોડ. હવે એના પછીનો નેક્સ્ટ ટાઈપ જે આવે છે, ફિઝિકલ મિકેનિકલ બેરિયર્સ કેન બી ઓવરકમ બાય, કે એનાથી એ દૂર કરી શકાય. ઓવરકમ એટલે કયા એવા પરિબળો તમે સ્વીકારો કે કઈ એવી કેરેક્ટરિસ્ટિક્સને તમે એક્સેપ્ટ કરો કે જેનાથી તમે આ ફિઝિકલ મિકેનિકલ બેરિયર્સ છે એ ઓવરકમ કરી શકો. ઓકે, પહેલું જે છે એમાં એ બીંગ બ્રીફ એન્ડ પ્રિસાઇઝ. ખૂબ જ ટૂંકમાં મેસેજ આપો અને ક્લિયરલી મેસેજ આપો, પ્રિસાઇઝ, એકદમ ક્લિયરલી આપો, રાઈટ. એન્ડ ટેક અ લિટલ કેર, થોડું ધ્યાન રાખો. બસ, જ્યારે મેસેજ આપો, જે કંઈ આપતા હો મેસેજ, એ તમે જ્યારે વ્યવસ્થિત ધ્યાન આપો અને જે કંઈ તમે કહેવા માગો છો એને લાંબુ લાંબુ નહીં કરો. મીન્સ યુ હેવ ટુ મેક ધ પ્લાન, વોટ ટુ સે, હાઉ ટુ સે, વેન ટુ સે. ઓકે, this planning must be there being a responsible person of a factory or any other organizations. ખ્યાલ આવ્યો? કોઈ પણ ઓર્ગેનાઇઝેશનના તમે રિસ્પોન્સિબલ વ્યક્તિ હો તો તમારે આ બધું પ્લાનિંગ તમારી પાસે હોવું જોઈએ કોમ્યુનિકેશન કરતા પહેલા. ઓકે, અંડરસ્ટુડ? એની ડાઉટ? ઓર્ગેનાઇઝેશનલ બેરિયર્સ. વોટ ઇઝ ઓર્ગેનાઇઝેશનલ? સંસ્થાકીય તકલીફો, સંસ્થાકીય મુશ્કેલીઓ. સંસ્થાકીયમાં શું આવે ભાઈ? ઓર્ગેનાઇઝેશનમાં શું આવે? કોણ કહેશે મને? એક સામાન્ય પ્રશ્ન. વોટ ઇઝ કોલ્ડ ઓર્ગેનાઇઝેશન? ખરેખર સંસ્થા એટલે એક એવી પેઢી કે જે એક કરતાં વધારે દ્વારા તેનું સંચાલન કરવામાં આવતું હોય. સમજાઈ ગયું? સંચાલન કર. જો કાર્યોની વાત નથી કરતો, કાર્ય તો થવાના જ છે. કાર્યો તો બધા સાથે મળીને આપણે કરતા હોય, કોઈ પ્રોગ્રામ્સ છે, કોઈ સોશિયલ સેલિબ્રેશન્સ છે, બરાબર ને. પણ એ બધા જ સંસ્થામાં નથી આવતા, બરાબર. સંસ્થા એટલે એક એવી પેઢી કે જેનું સંચાલન, સંચાલન સમજો ને,
બરાબર, જેનું હા જેનું સંચાલન જે છે એ એક કરતા વધારે વ્યક્તિઓ દ્વારા થતું હોય, બરાબર ને? કારણ કે ઓર્ગેનાઇઝેશન મેનેજમેન્ટ યુ રાઈટ, જે એક કરતા વધારે વ્યક્તિ દ્વારા એનું મેનેજમેન્ટ થતું હોય, બરાબર, એને કહેવાય ઓર્ગેનાઇઝેશન. બરાબર, ઓર્ગેનાઇઝેશન કેનોટ બી રન બાય વન પર્સન, રાઈટ. ઓર્ગેનાઇઝેશન કેનોટ બી રન બાય વન પર્સન. એક વ્યક્તિ દ્વારા ઓર્ગેનાઇઝેશનનું મેનેજમેન્ટ સંચાલન જે કંઈ ગયો એ થતું ના હોય, રાઈટ. અન્ડરસ્ટુડ? તો આમાં ઓર્ગેનાઇઝેશનલ બેરિયર્સ, ઓકે થેન્ક યુ બેટા. ઓર્ગેનાઇઝેશનલ બેરિયર્સ પણ આવી શકે છે. ઓર્ગેનાઇઝેશનલ બેરિયર્સમાં શું છે? ઇટ અરાઇઝ ડ્યુ ટુ ધ ડિફેક્ટ્સ ઓફ ઇન ધ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર. જો એની જે રચના છે એમાં કોઈ જો ડિફેક્ટ હોય તો આ બેરિયર્સ આવી શકે છે. એન્ડ પ્લસ ધ કોમ્યુનિકેશન સિસ્ટમ ઓફ એન ઓર્ગેનાઇઝેશન, કોમ્યુનિકેશનની સિસ્ટમ છે, વાતચીતની એની જે પદ્ધતિ છે એના ઉપર આમાં બેરિયર્સ, ઓર્ગેનાઇઝેશનલ બેરિયર્સ આવી શકે. મીન્સ હુ સો એવર મેમ્બર્સ આર there must be coordination in thoughts, okay, of each member of the organization. દરેક મેમ્બર ના આઈડિયાઝમાં, થોટ્સમાં, ડિસિઝન્સમાં, બરાબર, એક સૂત્રતા હોવી જોઈએ. શું હોવું જોઈએ? કોઓર્ડિનેશન હોવું જોઈએ અને યુનિફિકેશન હોવું જોઈએ. તો કોઈ દિવસ બેરિયર્સ ન આવે, બરાબર. આવું બની શકે કે કોઈ પણ સંસ્થાનો કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનનો હાઈ ડેઝિગ્નેશન લેવા માટે, હાઈ પોઝિશન લેવા માટે ઇન્ટરનલી જે એમના મેમ્બર્સ છે એ દે ફાઇટ અમંગ ધેમસેલ્સ ઓર દે પોઈઝન ધ ઇયર્સ ઓફ એવરી અધર મેમ્બર્સ ઓર બોસ, વી કેન સે. સમજાય છે? સમજાય છે? અંદરના જે મેમ્બર્સ છે એ સ્થાન લેવા માટે, ઓથોરિટી બનવા માટે એકાંત બંબેણીઓ કરતા હોય છે, બરાબર ને? એને હિસાબે ઓર્ગેનાઇઝેશનલ બેરિયર્સ ઊભા થાય છે. એમાં ખાસ કરીને તમે જોઈ શકો છો, એના પરિબળો અહીંયા 3 આપેલા છે. પેલું જે છે લોંગ ચેઇન ઓફ કમાન્ડ. જે કમાન્ડ છે, કમાન્ડ એટલે ઓર્ડર્સ, વર્કિંગ, સિસ્ટમેટિક વર્કિંગ, એ જે છે એ લોંગ ચેઇન હોવી જોઈએ. પુઅર સ્પેટિયલ એરેન્જમેન્ટ, બરાબર, એનું જે એરેન્જમેન્ટ છે, એની જે ગોઠવણ છે એ ખૂબ જ નબળી છે, પુઅર છે, બરાબર. એન્ડ અનસ્યુટેબલ મીડિયમ, એનું જે માધ્યમ છે એ અયોગ્ય છે, બરાબર. એટલે અનસ્યુટેબલ મીડિયમ જે છે આને હિસાબે ઓર્ગેનાઇઝેશનલ બેરિયર્સ આવી શકતા હોય છે. ખાસ કરીને તમે જોઈ શકો છો કે લોંગ ચેઇન ઓફ કમાન્ડમાં શું આવે, તો તમે જુઓ કે વેન દેર ઇઝ અ લોંગ ચેઇન ઓફ કમાન્ડ, distance between top manager and the workers increases. જો લોંગ ચેઇન ઓફ કમાન્ડ હોય તો શું થાય કે ઓર્ગેનાઇઝેશનનો જે ટોપ મોસ્ટ જે વ્યક્તિ છે અને પ્લસ જે એમાં વર્કર્સ છે, આ બંને વચ્ચે શું થાય છે? ડિસ્ટન્સ ઊભું થાય છે, બરાબર. એઝ અ રિઝલ્ટ, શું કામ ડિસ્ટન્સ ઊભું થાય? કારણ કે આપણે ગુજરાતીમાં કહેવાય ને મીડિયેટર, જે મીડિયેટર છે એ મેસેજની આપલે ખોટી રીતે કરતો હોય છે, એના હિસાબે આવું બને છે, બરાબર. એઝ અ રિઝલ્ટ ડાઉનવર્ડ એન્ડ અપવર્ડ મેસેજીસ have to pass through several levels causing delay and જોઈ લેજો distortions. એટલે કે કાં તો અગત્યના મેસેજ આપવામાં ડિલે કરે છે, અથવા તો જે વ્યવસ્થિત મેસેજ આપવાના છે એમાં ડિસ્ટોરેશન લાવે છે. ઇટ મીન્સ કે એમાં ખામી લાવે છે, પોતાનું કંઈક ઉમેરે છે, જે નથી કીધેલ હતું એ પણ ઉમેરે છે, બરાબર. એટલે દેર ઇઝ લોસ ઇન ટ્રાન્સમિશન, બરાબર. એટલે કે મેસેજની જે આપલે કરવાની છે એમાં લોસ આવે છે. એન્ડ લોંગ ચેઇન ઓફ કમાન્ડ એઝ કોઝડ ધ પ્રોબ્લેમ ઓફ ફિલ્ટરિંગ. પછી એમાંથી જે સારા યોગ્ય જે મેસેજ, અગત્યના મેસેજ જે લેવા છે એમાંથી ફિલ્ટરિંગ કરી શકાતું નથી, બરાબર. ઇટ મીન્સ ધ સેન્ડર of a message manipulates the information in such a way that the receiver takes it more favorably, બરાબર. એટલે કે મેસેન્જર જે છે એ સેન્ડર જે છે, સેન્ડર જે છે એ પોતાની મેસેજ એવી આગવી ભાષામાં આપે છે કે જે બિનજરૂરી વસ્તુઓ પણ એ લોકોને ફોલો કરવી પડે છે, ઓકે. પછી પુઅર સ્પેટિયલ એરેન્જમેન્ટ. પુઅર સ્પેટિયલ એરેન્જમેન્ટ એટલે શું કે ખાસ કરીને સ્પેટિયલ એરેન્જમેન્ટ્સ ઓલ્સો ક્રિએટ ઇમોશનલ ડિસ્ટર્બન્સીસ,
બરાબર. ઇમોશનલ ડિસ્ટર્બન્સીસ સમજો ને, લાગણીઓને દુભાવે છે, બરાબર. પછી ડિફરન્ટ પીપલ ઇન્સલ્ટિંગ કરે છે, આ કરે છે, તે કરે છે, આવું બધું આમાં આવે, બરાબર. ડિફરન્ટ પીપલ લાઈક ટુ વર્ક ઇન ડિફરન્ટ વેઝ એન્ડ ઇફ ધ ફિઝિકલ અરેન્જમેન્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન્સ ડુ નોટ સ્યુટ ધેમ. જો દરેક વ્યક્તિને અલગ અલગ પોતપોતાની રીતે પોતપોતાની મેથડથી કામ કરવું હોય છે, બરાબર. હવે આમાં ઓર્ગેનાઇઝેશન જે છે એ યોગ્ય અરેન્જમેન્ટ નથી કરી શકતું, તો શું થાય છે? ઇટ કોઝિસ પ્રોબ્લેમ્સ ઇન કોમ્યુનિકેશન. વાતચીતમાં તકલીફો ઊભી થાય છે. સ્પેટિયલ અરેન્જમેન્ટ મે ઓલ્સો ઇન્ટરપ્રિટેડ એઝ સ્ટેટસ સિમ્બોલ્સ કોઝિંગ ફર્ધર પ્રોબ્લેમ્સ ઇન કોમ્યુનિકેશન. એટલે કે વાતચીતમાં અમુક હોદ્દેદારો સાથે એ વાતચીત કરી શકતા નથી હોતા, અથવા તો વચેટિયાઓ જે છે કે મીડિયેટર જે છે એ ઓથોરિટી સુધી પહોંચવા નથી દેતા, આવું બની શકે છે. એના હિસાબે શું થાય કે વર્કર્સ જે પોતાની રજૂઆત કોમ્યુનિકેશન દ્વારા કરવા માંગતી હોય એ થઈ શકતી નથી. ફોર ઇન્ટેન્સ કોમ્યુનિકેશન બિટવીન ધ એમ્પ્લોયી having a separate room or cabin in his colleagues is reduced. બરાબર. આ રજૂઆતો માટેના અલગ અલગ રૂમ્સ હોવા જોઈએ કે જેના હિસાબે કોઈ પર્સનલ વસ્તુઓ કેવી હોય એ પણ કહી શકાય, બરાબર. અને વચ્ચે કોઈ મીડિયેટર ના હોવો જોઈએ, આવું કહેવા માંગે છે. તો આ ખામી દૂર થઈ શકે. પછી અનસ્યુટેબલ મીડિયમ, અયોગ્ય, મેં તમને કીધું એમ માધ્યમ, બરાબર. ચોઇસ એન્ડ યુઝ ઓફ અનસ્યુટેબલ મીડિયમ મે એક્ટ એઝ અ બેરિયર ટુ કમ્યુનિકેશન. For instance, if a manager wants to compliment an employee for his excellent performance, જો મેનેજર જે છે એ એના એમ્પ્લોયીને સારા પરફોર્મન્સ માટે જો એમાં વખાણ કરવા માંગતા હોય, બરાબર, કોઈ એવો એમ્પ્લોય સારો હોય કે જેના વખાણ કરવા માંગતા હોય, બરાબર, તો એ બધાની વચ્ચે ન કરી શકતા હોય, તો શું થતું હોય? તો he should have a face to face talk rather than sending a memo. બરાબર. એને રૂબરૂ વાતચીત બોલાવીને વાતચીત કરવી જોઈએ, એને મેમો દેવો જોઈએ નહીં. ઓન ધ અધર હેન્ડ, ફેસ ટુ ફેસ ટોક મે નોટ બી ઇફેક્ટિવ વેન એન એમ્પ્લોયી વોન્ટ્સ ટુ સબમિટ અ રિપોર્ટ ઓર હિઝ યરલી પરફોર્મન્સ ટુ હિઝ બોસ. ક્યારેક એવું પણ બની શકે કે ફેસ ટુ ફેસ ટોકિંગ જે છે એ યોગ્ય ન પણ બની શકે, કારણ કે રિપોર્ટ જે છે એ રિટર્નમાં આવી શકે અને એ રિટર્ન રિપોર્ટ વાંચ્યા પછી જ એના વિશે કોઈ નિર્ણય લઈ શકાય, બરાબર. એટલે ઓર્ગેનાઇઝેશનલ બેરિયર્સ કેન બી ઓવરકમ બાય, એ દૂર કરી શકાય છે શેનાથી? તો કે શોર્ટેનિંગ ધ ચેઇન ઓફ કમાન્ડ. આદેશનો જે ચેઇન છે એને શોર્ટ કરવો જોઈએ, બરાબર. પછી પ્રોપર સ્પેક્ટિકલ એરેન્જમેન્ટ, એનું એરેન્જમેન્ટ જે છે એ વ્યવસ્થિત હોવું જોઈએ, ગોઠવણ જે છે એ વ્યવસ્થિત હોવી જોઈએ. સિલેક્ટિંગ સુટેબલ મીડિયમ ઓફ કોમ્યુનિકેશન, યોગ્ય માધ્યમ ગોતીને, કોમ્યુનિકેશનનું યોગ્ય માધ્યમ ગોતીને મેસેજની આપલે કરવી જોઈએ, જેનાથી વ્યવસ્થિત રીતે બેરિયરને દૂર કરી શકાય. સોશિયલ સાયકોલોજીકલ બેરિયર્સ મેં તમને કીધું એમ જ કે સામાજિક અને માનસિક એના ફેક્ટર્સ જે છે એ અલગ અલગ કામ કરતા હોય છે કે જેનાથી મોસ્ટ ડિફિકલ્ટ બેરિયર્સ કોમ્યુનિકેશનમાં આવે છે, બરાબર ને. આમાં રિલેશનશિપ બહુ આવે ભાઈ. આ જ્યારે સોશિયલ સાયકોલોજીકલ બેરિયર્સની વાત આવે ને તે રિલેશન્સ, અને રિલેશન્સમાં સમજો ને આપણે રિલેશન, ફેમિલી રિલેશન્સ, સોશિયલ રિલેશન્સ, બરાબર ને. આમાં આવું બધું બહુ આવી શકે. શું કામ? એનું કારણ છે આપણે કંઈક બોલે અને પેલા સામેવાળાને ખોટું લાગ્યું, એમ થાય કે મને ખોટું લાગ્યું, બરાબર. તો આમાં આવા બેરિયર્સ આવી શકે ભાઈ, બરાબર. વેન ધીસ સોશિયલ એન્ડ સાયકોલોજીકલ બેરિયર્સ જ્યારે આવે ને ત્યારે બહુ ડિફિકલ્ટ છે ભાઈ કોમ્યુનિકેશન કરવું. હા, ધીસ કન્સિસ્ટ ધ ફોલોવિંગ વોટ એટીટ્યુડ્સ એન્ડ ઓપિનિયન્સ. મેં તમને કીધું એમ, જો તમારું વર્તન, તમારો એપ્રોચ જે છે એ બહુ ધ્યાન રાખીને તમારો ઉપયોગ કરવો પડે. તમારા ઓપિનિયન્સ એટલે કે મંતવ્યો છે પણ તમારે ખૂબ જ ધ્યાન રાખીને, સામેવાળા વ્યક્તિને ધ્યાનમાં રાખીને તમારે આપવા પડે છે, બરાબર. ખાસ કરીને પર્સનલ એટીટ્યુડ્સ એન્ડ ઓપિનિયન ઓફન ઇન્ટરફિયર્સ વિથ ધ કોમ્યુનિકેશન. આપણા જે વ્યક્તિગત, પર્સનલ એટલે વ્યક્તિગત આપણા જે એટીટ્યુડ્સ છે, એટીટ્યુડ્સમાં સમજો ને. So can you tell one of the student can tell me what is the meaning of attitude? Because today's generation, no, we have the wrong concept in your mind about attitude. Now you came on the point. Attitude is a self-understood concept by the other persons
which in real sense the other person doesn't have. સાંભળજો, ખ્યાલ આવ્યો? એટીટ્યુડ એટલે એક એવું એવું વલણ છે કે જે બીજા લોકો દ્વારા પોતાને સમજી લેવામાં આવ્યું છે કે આ માણસમાં આવું એટીટ્યુડ છે, આ માણસનું વલણ આવું છે. ખરેખર એનું રિયલ નેચર જ એવું હોય, બરાબર ને? તો રિયલ નેચર એવું હોય તો એ એટીટ્યુડ ના કહી શકાય. સમજાઈ ગયું? તો એટીટ્યુડ આખું અલગ કોન્સેપ્ટ છે ભાઈ, બરાબર? But sometimes people have wrong concept in the mind that this person is with very lot of having lot of attitude. ये लड़की में बहुत एटीट्यूड है, ये लड़के में बहुत एटीट्यूड है, ये बहुत अभिमानी है, प्राउड है वो है ना? This type of concepts are there in people's mind, right? But that is all attitude related to the nature. એ નેચરમાં આવે છે ભાઈ, બરાબર? એ એટીટ્યુડ એટલે અહીંયા ક્યાંય લાગુ નથી પડતું એને, બરાબર? ઘણાને કોમ્યુનિકેશન ઓછું કરવું ગમતું હોય, બરાબર? ઘણાને બહુ રેર કેસીસમાં અમુક સિલેક્ટેડ લોકો સાથે વાતચીત કરવી ગમતી હોય, બરાબર? તો આને એટીટ્યુડ ના કહી શકાય કે ભાઈ આને એટીટ્યુડ છે, બરાબર? ફોર એક્ઝામ્પલ, અમે વી આર ફેકલ્ટીઝ, સો ઇટ ઇઝ અવર નેચર ટુ ડુ બક 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 વિથ ઓલ વન, રાઈટ? અમને બધાની સાથે બકબક કરવું ગમતું હોય, તો એનો મતલબ એવો નથી કે અમારો હવે એટીટ્યુડ આવો છે. અમે ન બોલ ક્યારેક ના બોલતો હોય તો આ તો એટીટ્યુડ છે. અહીંયા એટીટ્યુડનો મતલબ એટલે કે જે જનરેશન જે કરે છે એ અભિમાની જેવો થાય છે. રાઈટ? સાચી વાત છે મારી? હા, જે જનરેશન જે એટીટ્યુડનો મિનિંગ કરે છે એ શું કહે છે? એનો મતલબ કે આ અભિમાની છે. સી ઓર હી ઇઝ proud, ego. That's it. You are right. Now you came on the point, Mira. This is the real point which we wanted to communicate with you. That is ego. Person should not have ego. Okay, the person doesn't talk much. That is another matter. But it doesn't mean that person should keep ego. person ને વ્યક્તિઓને કોઈ દિવસ ઈગો ના હોવો જોઈએ, બરાબર ને ભાઈ? ઈગો શા માટે? હા, આપણે એક સામાન્ય વ્યક્તિ છીએ ભાઈ. યુ આર ઓલ્સો સિમ્પલ હ્યુમન બિંગ, આઈ એમ ઓલ્સો સિમ્પલ હ્યુમન બિંગ, રાઈટ? સો વી હેવ ટુ લીવ લાઈક અ સિમ્પલ હ્યુમન બિંગ. આપણે એક સિમ્પલ હ્યુમન બિંગની જેમ રહેવું જોઈએ, બરાબર ને? બાકી આ બધું જે તમે જે એન્જોય કરો છો, ધીઝ આર ઓલ ફિઝિકલ, યુ કેન સે હેપીનેસ, યુ નો, ધીઝ ઓલ ફિઝિકલ હેપીનેસ that remains for some time, right? So આ બધાથી જો તમે દૂર રહેવા માંગતા હોય, એટલે કે સાયકોલોજીકલ બેરિયર્સથી દૂર જવા માંગતા હોય, તો હંમેશા તમારી જાતને સ્ટ્રોંગ બનાવો. બી સ્ટ્રોંગ મેન્ટલી, okay? Then the psychological barriers will not come. And for that, you know guys, one suggestion is that meditation, you know, meditation makes you very strong mentally. huh? પણ કરી શકતા હોય તો, અને રૂલ્સ ખબર હોય તો, નતર નહીં. તો એટીટ્યુડ્સ અને ઓપિનિયન્સમાં શું છે? પર્સનલ એટીટ્યુડ્સ અને ઓપિનિયન્સ ઓફન ઇન્ટરફિયર વિથ ધ કમ્યુનિકેશન. વી react favorably or are hostile accordingly, right? As the information is to our personal advantage or not. એટલે કે કોઈ પણ જે તમને મેસેજ આપ્યો છે કે લેવાનો છે કે દેવાનો છે, એમાં તમારો પર્સનલ બેનિફિટ શું છે એ આપણે પહેલાં જોઈએ છીએ. જો એમાં આપણો પર્સનલ બેનિફિટ ના હોય તો આપણે એ મેસેજની ડિલિવરી અથવા તો આપલે બરાબર કરતા નથી. Thus, self-centered attitudes and opinions prevent smooth communication. વ્યક્તિએ કોઈ દિવસ સેલ્ફ સેન્ટર્ડ ન હોવું જોઈએ ભાઈ. સેલ્ફ સેન્ટર્ડ ઇન ધ સેન્સ સેલ્ફિશ ન હોવું જોઈએ. યુ શુડ હેવ general and common type of attitude which every person can read your life, right? Our life must be like an open book. આપણું જીવન જે છે એ ઓપન બુક હોવું જોઈએ, રાઈટ? અને મેં તમને પહેલા પણ કીધું હતું, ડોન્ટ બી સો મચ ઇમોશનલ. વધારે તમે ઇમોશનલ બનશો તો તમારે સફરિંગ કરવું પડે, રાઈટ? તો એવું કંઈક અહીંયા લાગુ પડી જાય છે, બરાબર ને? હવે અંદર સગાવાલાઓમાં બનતું હોય છે
મારા ભાઈએ મને આમ કીધું, મારી માસી મને આમ કીધું, મારી કાકીએ, મારા કાકાએ, ફલાણાએ દીકરાએ, XYZ રિલેટિવ્સે મને આમ કીધું, મને ખોટું લાગી ગયું. આવું બોલીએ આપણે, મને ખોટું લાગી ગયું. અરે ભાઈ, વાય ખોટું? આપણે એને કહીએ તો એને ખોટું લાગી જાય, મોઢું ચડી જાય, મોઢું મળી જાય, હે ને, બોલે નહીં, મનાવા જવું પડે. આવા બધા ધીઝ આર ઓલ પેત્રાસ, એને પેતરા કહેવાય. હા, એના કરતાં વ્યક્તિ જે છે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ હોય છે. સ્ટ્રેટ ફોરવર્ડ, સારું લાગે તો ઠીક છે, ન લાગે તો ઠીક છે, સાચું કહેવાનું. બસ હંમેશા એક જ વસ્તુ ધ્યાન રાખો, સાચું કહેવાનું. બરાબર ને? સાચું કહેવામાં ભલે પછી કમ્યુનિકેશનમાં બેરિયર્સ આવે ને, તો એ બેરિયર સહન કરી લેવાના, પણ સાચું કહેવાનું. બટ ડોન્ટ થિંક અબાઉટ ધ ઇમોશન્સ વેન યુ આર ઓન ધ રાઇટ ટ્રેક ટુ ટેલ સમથિંગ ટ્રુથ. સમજી લેજો, તમે કંઈ સત્ય કોઈને કહો છો ને ત્યારે ઇમોશન્સની ચિંતા નહીં કરો. ડોન્ટ વરી અબાઉટ અધર્સ ઇમોશન્સ. યસ, યુ જસ્ટ મેક ધેમ રિયલાઇઝ ધીસ ઇઝ ધ ફેક્ટ. યુ ઇમોશન્સ બ્લોક અવર માઇન્ડ. જો લાગણીઓથી આપણું મન છે ને એ બ્લોક થઈ જાય છે. એટલી બધી લાગણીઓ વિચારો આવીને આપણું માઇન્ડ જે છે ને કામ કરતું બંધ થઈ જાય છે. બ્લર આઉટ થિંકિંગ, બ્લર અવર થિંકિંગ. આપણું જે વિચાર છે એને રેલાવી નાખે છે, બરાબર, બ્લરિંગ કરી નાખે છે, ઝાંખું કરી નાખે છે. એન્ડ વી ફેલ ટુ ઓર્ગેનાઇઝ ધ મેસેજ પ્રોપરલી. આપણે બીજાને સંદેશો યોગ્ય રીતે આપવામાં ફેલ થઈ જઈએ છીએ. Thus, we can neither transmit nor receive the message correctly if our mind is agitated, disturbed. Agitated એટલે જો તમારું માઇન્ડ છે એ ડિસ્ટર્બ્ડ હશે તો તમે આવું બધું ઇમોશન્સ તમને બેરિયર તરીકે ગણાશે, કોમ્યુનિકેશનની બેરિયર ગણાશે. રાઈટ? પછી સ્ટેટસ કોન્શિયસનેસ. સ્ટેટસ કોન્શિયસનેસ એટલે તમે કયા હોદ્દા પર છો, તમારું સ્થાન શું છે એનું તમને ભાન હોવું જોઈએ. બરાબર? ફોર એક્ઝામ્પલ કહું તો તમે એક આટલા શું કહેવાય અરાઉન્ડ 18 વર્ષની ઉંમરના હશો, રાઈટ ને? આપણે એપ્રોક્સિમેટ ગણી લઈએ, અરાઉન્ડ 17-18, રાઈટ? હવે આ ઉંમરે તમે દાદાજીની મસ્તી કરવા જાઓ તો શું થાય? હા, શું થાય? અથવા દાદાજી તમારી મસ્તી કરવા આવે તો શું થાય? તો ત્યાં તમારે કોમ્યુનિકેશન બેરિયર્સ આવે છે. શું કામ? કારણ કે સ્ટેટસ કોન્શિયસનેસ નથી આપણને. આપણું સ્ટેટસ, સમાજમાં સ્ટેટસ, ફેમિલીમાં સ્ટેટસ, પ્રોફેશનમાં સ્ટેટસ જે હોય એનું તમને ભાન હોવું જોઈએ. બરાબર? તો સ્ટેટસ ડિસ્ટિંક્શન્સ exist in every organization and status consciousness serves as a major barrier to communication. બરાબર? સ્ટેટસ પ્રમાણે તમે જો વાતચીત ના કરો તો એમ્પ્લોય જે છે એ તમારું માન રાખતા નથી. એમ્પ્લોઈઝ આર ઓવર કોન્શિયસ ઓફ ધેર લોઅર ઓર હાયર રેન્ક એન્ડ ડુ નોટ એક્સપ્રેસ ધેમસેલ્સ ફ્રેન્કલી. ક્યારેક આવું પણ બને કે તમે એમ્પ્લોઈઝની સામે વધારે પડતા ઊંચા હોદ્દામાં હાયર ઓથોરિટીઝ તરીકે બેઠા છો એવું એને રિયલાઇઝ કરાવી રાખો તો શું થાય છે? એનું જે એને કંઈક એક્સપ્રેસ જે કરવું છે, બરાબર, એ પોતાની જાતને ત્યાં લો માને છે કે ભાઈ અમે આટલા ઊંચા હોદ્દાવાળા માણસ પાસે જઈને કેમ એક્સપ્રેસ કરીએ? હાઉ કેન વી એક્સપ્રેસ? બરાબર? તો આવું થઈ શકે છે. તો એટલું બધું પણ આપણે ઊંચા હોદ્દાવાળું નથી થવાનું. મીન્સ વી શુડ અન્ડરસ્ટેન્ડ અધર્સ પ્રોબ્લેમ્સ ઓલ્સો. બરાબર? તો એ ફ્રેન્કલી તમારી સામે ડિસ્પોઝ કરી શકતા નથી. થસ સ્ટેટસ કોન્શિયસનેસ ઇઝ વેરી સિરિયસ બેરિયર ટુ કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન માટે હા, બીજાની તકલીફો દૂર કરવા માટે તમારે તમારું સ્ટેટસ જે છે એ થોડું ડાઉન કરવાની જરૂર પડે છે. બરાબર? તો આવી રીતે કોઈકની તકલીફ સમજવા માટે તમારે તમારું સ્ટેટસ ડાઉન લેવું પડે, અનકોન્શિયસ થવું પડે કદાચ, તો થઈ શકાય. કારણ કે લોકોને મદદરૂપ થઈ શકાય એટલા માટે. બરાબર ને? પછી ક્લોઝડ માઇન્ડ. ક્લોઝડ માઇન્ડ શું છે? તો કે પર્સન મે હેવ અ ક્લોઝ માઇન્ડ ડ્યુ ટુ ધ ડીપ રૂટેડ પ્રેજ્યુડાઇસીસ. આપણામાં અભિમાનો એટલા બધા ભરેલા છે અંદર મનમાં કે જેનાથી આપણું મન જે છે એ એક પ્રકારના વિચારો કરવા માટે બંધ થઈ જાય છે. આપણે પ્રેજ્યુડાઇઝથી પીડાઈએ છીએ. બરાબર? સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ, આપણામાં સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ ભરાઈ ગયો છે. બરાબર? પછી લિમિટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ બેકગ્રાઉન્ડ. હા, નેરો માઇન્ડ. યસ, આપણે નેરો માઇન્ડેડ થઈ ગયા. નેરો ઇન્ટરેસ્ટ, આપણને
આપણા જે રસ છે એ ખૂબ જ ટૂંકો છે અથવા તો નૈરો છે, સાંકડો છે, etc. It is difficult to communicate with such a person because they hold their opinions so rigidly and just refuse to listen. જો કોઈ વ્યક્તિ આપણી સામે કોઈ પોતાની રજૂઆત કરતા હોય તો આપણે એ સાંભળવા માંગતા નથી. શું કામ? Because we are having conservative mind that it is my status and being on this status I will not talk with certain type of people. રાઈટ? આવું એક પ્રેજ્યુડાઇઝ આપણા મનમાં હોય છે, એ આપણે દૂર કરી દેવું જોઈએ. બીકોઝ એવરીવન હેઝ લિબર્ટી ટુ સ્પીક ઇન ધીસ ડેમોક્રેટિક વર્લ્ડ ઓર ડેમોક્રેટિક કન્ટ્રી, રાઈટ? એન્ડ એટેમ્પ્ટ ટુ કમ્યુનિકેટ વિથ સચ પર્સન્સ ફેલ્સ બીકોઝ દે રિએક્ટ વિથ એંગર. જો આવા લોકો શું થાય છે, કોમ્યુનિકેશન એનું ફેલ જાય છે કારણ કે એ લોકો રિએક્શન જે છે એકદમ ગુસ્સામાં આપે છે. એન્ડ ધ કમ્યુનિકેટર ગેટ્સ અ શાર્પ, દેટ ઇઝ રિબફ. એનાથી શું થાય છે, ફરી પાછું એ પોતાનું એક્સપ્રેશન કરી શકતા નથી. એટલે એ રિબફ થઈ જાય, શાર્પ રિબફ થઈ જાય, એટલે એના પ્રત્યે એને ઊંડી ઘૃણા થઈ જાય છે, એને રિબફ કહેવાય. બરાબર? ઘૃણા કહી શકાય કે આની સાથે કોણ બોલે, આની સામે કોણ બોલે, બરાબર સાંભળતા નથી, આનો એટીટ્યુડ આવો છે, ફલાણું આવું છે, વર્તન ખરાબ છે, વડકા ભરે છે. આપણે કહીએ ને ગુજરાતીમાં કહીએ ને વડકા ભરે છે, બરાબર? તો આપણે અમુક ફેમિલીમાં પણ આવું બની શકે, સમાજમાં પણ આવું બની શકે, સગા સંબંધીઓમાં પણ આવું બનાવી શકે કે અમુક વ્યક્તિઓને આપણે બોલાવતા ના હોઈએ, બરાબર? સગા સંબંધીઓ બધા ભેગા થયા હોય તો અમુક વ્યક્તિને આપણે ના બોલાવીએ. શું કામ? કારણ કે એનું નેચર ને આપણું નેચર મેળ નથી આવતું. આવું બની શકે. એમાં રાઈટ? સાચી વાત છે. તો એ અહીંયા ક્લોઝ માઇન્ડ આવે છે એટલા માટે, બરાબર? હા, યસ. તો હવે ઇનએટેન્ટિવનેસ એટલે કે બેધ્યાનપણું. બેધ્યાનપણું જે છે, પછી લેક ઓફ એટેન્શન ઓન ધ પાર્ટ ઓફ લિસનર. તમે એક સાંભળનાર તરીકે, બરાબર, તમે ધ્યાન આપવું જોઈએ. પછી અહીંયા એ પૂછે ઓર રીડર ઇઝ અ કોમન બેરિયર ટુ કોમ્યુનિકેશન. બરાબર? રીડર જે છે એ કોમન બેરિયર છે, રીડિંગ બરાબર ના કરતો હોય તો પણ. ઇનએટેન્શન એરાઇઝિસ ડ્યુ ટુ ધ મેન્ટલ પ્રીઓક્યુપેશન ઓર ડિસ્ટ્રેક્શન. પછી ઇનએટેન્ટિવનેસ ઇવન અકર્સ અનકોન્શિયસલી. જ્યારે તમે બેધ્યાન હો, ત્યારે તમે સભાન ન હો, ત્યારે પણ એ તમારો મેસેજ તમારી સામે આવી શકતો નથી. ઇફ ધ કોમ્યુનિકેશન કન્ટેન્સ અ ન્યૂ આઈડિયા. જ્યારે પણ કોમ્યુનિકેશનમાં કંઈક નવો આઈડિયા આવતો હોય છે ત્યારે, એન્ડ ધ માઇન્ડ રિફ્યુઝિસ ટુ રિસ્પોન્ડ ટુ ઇટ. અને આપણું જે માઇન્ડ છે એનો પ્રતિકાર કરવા માટે અથવા પ્રતિભાવ આપવા માટે એ ના પાડે છે, ત્યારે શું કરવું? બરાબર? ત્યારે આપણે કોમ્યુનિકેશનના ફેરફારો આવે છે. પછી ડિસ્ટ્રસ્ટ. કોઈ કોમ્યુનિકેશન કરતું હોય એના ઉપર આપણને વિશ્વાસ નથી. હવે આપણે એમ કહે આ જે બોલે છે એ ખોટું જ છે, બરાબર? એને કહેવાય ડિસ્ટ્રસ્ટ. સામેવાળા વ્યક્તિને જ્યાં સુધી તમે કાં તો તમે કન્વે નહીં કરો અથવા તો એ તમને કન્વે નહીં કરી શકે ત્યાં સુધી એ કોમ્યુનિકેશન જે છે એ ઇનકમ્પ્લીટ ગણાશે. બરાબર? કોમ્યુનિકેશન કેન લાઇકલી ટુ બી ફેલ્ડ વેન ધ રિસીવર હેઝ સસ્પિશિયન અબાઉટ ધ સોર્સ ઓફ કોમ્યુનિકેશન. જે રિસીવર જે છે એને સોર્સ ઓફ કોમ્યુનિકેશન ઉપર જ્યાં સુધી ડાઉટ હશે ત્યાં સુધી એ સત્ય માનશે નહીં. when the receiver is biased or hostile to the sender. એટલે કે સેન્ડર જે છે એના ઉપર એને કોઈ પણ પ્રકારનો તકલીફ હશે, બરાબર, કોઈ શું કહેવાય ડાઉટ હશે, તો the message is either ignored or misinterpreted. People in general respond more favorably to a message when communicator enjoys their respect and trust. હા, સમજાઈ ગયું? જ્યારે મેસેજ સેન્ડર જે છે એ જનરલમાં કોઈ પણ મેસેજ આપશે ત્યારે એનું જે પ્રતિભાવ છે એ સારામાં સારો આવશે, કારણ કે લોકોની વચ્ચે લોકોને રિસ્પેક્ટ મળતું હોય છે. પછી પર્સનલી ભલે ન કરતા હોઈએ પણ લોકોની વચ્ચે આપણે એને રિસ્પેક્ટ કરવું પડતું હોય છે. પણ જે સેન્ડર છે એનું જે ધ્યેય હોય છે કે ભાઈ મારો સંદેશો લોકો સુધી, રિસીવર સુધી પહોંચે, એ એમાં શક્ય બની શકે છે. બરાબર? પછી કહેવાય પ્રી મેચ્યોર ઇવેલ્યુશન. પ્રી મેચ્યોર ઇવેલ્યુશન એટલે શું? તો સમ પીપલ ફોર્મ અ જજમેન્ટ બિફોર રિસીવિંગ ધ કમ્પ્લીટ મેસેજ. આખો મેસેજ ન આવી જાય ત્યાં સુધી આપણે મનગઢત એવી પ્લાનિંગ કરી નાખી હોય છે.
બરાબર. સચ પ્રી મેચ્યોર રિવેલેશન પ્રિવેન્ટ્સ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. ક્યારેક ક્યારેક આ પ્રી મેચ્યોર જે છે એ ક્યારેક ક્યારેક સક્સેસ જાય છે ને ક્યારેક નથી જતી. બરાબર. વન્સ યુ ફોર્મ અ જજમેન્ટ ઓર રિસ્પોન્ડ યોર માઇન્ડ ઇઝ ક્લોઝડ ટુ ધ રેસ્ટ ઓફ ધ મેસેજ. ત્યારે પ્રી મેચ્યોરિટી આપણે હોય છે અને પ્રી મેચ્યોર આવા કોઈ પ્લાનિંગ્સ આપણે કરી નાખ્યા હોય છે ત્યારે આપણું માઇન્ડ જે છે એ અડધું મેસેજ સાંભળીને રિસ્પોન્ડ કરે છે અને અડધું મેસેજ સાંભળીને રિસ્પોન્ડ કરી શકતા નથી, જેના હિસાબે જે ધ્યેય પ્રાપ્ત કરવાનું હોય છે એ કરી શકતા નથી. ધ જજમેન્ટ ઓર ધ ડિસિઝન બેઝડ ઓન ધ ઇનકમ્પ્લીટ ઇન્ફોર્મેશન ઇઝ લાઇકલી ટુ બી રોંગ. આનાથી શું થાય છે, જેના ઉપર તમારે આખો નિર્ણય લેવાનો હોય છે, બરાબર, એ નિર્ણય તમારો ખોટો પડે છે અથવા ખોટો લઈ શકાય છે. Therefore, we must listen to or read the full message before reacting to it. તેથી આપણે શું કરવું જોઈએ કે કોઈ પણ સંદેશાનો તમે પ્રતિભાવ આપો, બરાબર, એ પહેલા તમારે એને કાં તો બરાબર સાંભળવો જોઈએ અથવા તો બરાબર વાંચવો જોઈએ. બરાબર, તમારે એને ડાયજેસ્ટ કરવો જોઈએ કે એમાં શું કહેવા માંગે છે. રાઈટ. ધેન પરપેચ્યુઅલ ડિસ્ટોરેશન એટલે શું છે કે કોઈ પણ ક્યારેક ક્યારેક આપણી માનસિક સ્થિતિ એવી હોય છે કે અમુક પ્રકારની વાતો બચાવવા માટે આપણે સક્ષમ હોતા નથી. બરાબર ને. અને કોઈ પણ જગ્યાએ બિંગ એમ્પ્લોય આપણે જઈએ છીએ ત્યારે આ વસ્તુઓ આપણને અહીંયા કોમ્યુનિકેશનમાં બેરિયર્સ તરીકે ઊભી થાય છે. બરાબર. ખાસ કરીને ડૉક્ટર્સ જે છે એ, હા, એટલે પરપેચ્યુઅલ ડિસ્ટોરેશન જે છે એ અહીંથી ઊભી થાય છે કે અલગ અલગ આ પોઈન્ટને હું જરા તમને શોર્ટમાં સમજાવી દઉં છું. કે ડૉક્ટર્સ જે છે એ આના ઉપર વધારે ભાર આપે છે અને અમુક પ્રકારે